આટલી ઉદાસ જણાય છે સ્વામી. એટલું જ નહીં મારા નાથ સ્વામી, એવા તો તમને નગરમાં કોને કડવા વેણ કીધા, કપરા વેણ કીધા મારા નાથ, કે તમારી એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો વર્ષે એમ ઝીણા ઝીણા આંસુ પડી જાય છે મારા નાથ. તો લાવ પેલા તો મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું ને બની કે તો એના દરણના બોજ પૂછું ને એવું હોડું કરું સ્વામી. યારે આજ રાણી રે હે યામીની રાજના શોરણી નો મે હેરિયાજ રાજન એક હુને સતી રાણી સાંભળો ને. કહો સ્વામી, કહો મારા નાથ. એ કરી દેવ મારા દિલડાની વાત રાજન એક હુને સતી રાણી સાંભળો ને. કહો સ્વામી.
અરે આજ જાણલીએ એ જ તારે રબારી પાછા રે ફરે શા માટે સ્વામી શા માટે મારા નાથ એ સુકન્યા નાલે સતી મારકો જાણલીએ એ જ તારે રબારી પાછા રે ફરે શા માટે સ્વામી શા માટે મારા નાથ અરે આજ વાવણીએ એ જ તારે ખેડૂતો પાછા રે વળે ના સ્વામી સુકન્યા નાલે સતી મારકો વાવણીએ એ જ તારે ખેડૂતો પાછા રે ફરે શા માટે સ્વામી શા માટે મારા નાથ અરે સતી આજ આનલિયા જતા રબારી પાછા ફરે આજ વાવણીયા જતા ખેડૂતો આજ મારા સુકન લેવા માટે રાજી નથી આજ મારા મુખ જોઈ અને પાછા વળી જાય છે સતી અરે સ્વામી તમે શું વાત કરો છો મારા નાથ કે આનળીએ જતા રબારી પાછા વળે છે એટલું જ નહીં મારા નાથ વટે માર્ગે જતા ખેડૂતો ભાઈઓ પણ પાછા વળે છે સ્વામી તો હે મારા નાથ સ્વામી કોણ કહે છે પોકરણગઢ ધરાના રાજા અજમલને માતા મૃદય પાપી પેટે વાંજ્યા છે ના સ્વામી આ રયતને પણ ખબર નહીં હોય સ્વામીનાથ કે જગદંબાના તેજ ને સૂર્યના તેજને ઝાંખી પાડે એવી લાસા કેતા તો મારા રજવાડાની આશા છે સ્વામી એટલું જ નહીં મારા નાથ લક્ષ્મી તો દેવી સ્વરૂપે મારા પોકરણગઢના રજવાડામાં રમે છે રજપૂત અને સ્વામી સ્વામી સગુણાની તો શું વાત કરું મારા હિયાનો હાર મારા પોકરણગઢના માથાડિયાનો તાજ છે સ્વામી હા સતી ત્રણ દીકરીઓ હોવા છતાં આપણો વાંજી અવતાર કઈ રીતે પડ્યો કે રજપૂત આમાં મને પણ કોઈ વાત સમજાતી નથી તમે તમારા દરડાના ઉકેલ કરો મારા નાથ આપણે વાંજી અવતાર કઈ રીતે પડ્યો કે ધણી અરે હા સતી આજ હું પણ જાણું છું કે આ જગદંબાને પણ ઝાંકી પાડે આ જેવી ત્રણ દીકરીઓ આજ આંગણાની અંદર રમી રહી છે પણ સતી આજ દીકરી તો પારકા ઘરની આજ કહેવાય આજ દીકરી તો પારકી થાપણ કહેવાય આજ કાલ પરણાવો પોતપોતાના સાસરે ચાલી જાય આજ પાછળથી જો કોઈ બાડો બોબડો આજ લૂલો લંગડો જો એક પુત્ર હોય સતી તો આજ મારા ગયા પછી આજ પોકરણગઢના રાજ ચલાવે નહીતર આજ